માવઠાથી થયેલા નુકસાનને લઈ અને સીએમ ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ રાજ્ય સરકારના મંત્રીઓ ખેડૂતોની વચ્ચે પહોંચી રહ્યા છે। ત્યારે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમન વાજાએ પણ ગીર સોમનાથની મુલાકાત કરી હતી। ગીર સોમનાથમાં મગફળી અને કઠોળના પાકને ભારે નુકસાન થયું છે, ત્યારે તેઓ ગામડે ગામડે પહોંચી ખેડૂતો સાથે વાતચીત કરી। તેઓએ કહ્યું કે ખેતરમાં જઈ અને જોયું છે કે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। આ અંગે સીએમને નુકસાનીનો રિપોર્ટ આપીશું। છેલ્લા 3 દિવસમાં ગીર સોમનાથમાં 10 ઇંચથી વધારે વરસાદ વરસ્યો અને સોમનાથમાં નદીઓના પૂરના કારણે સેંકડો ખેડૂતોની મગફળી તણાઈ ગઈ છે। माननीय मुख्यमंत्री की सूचना थी अमे हूँ और डॉक्टर प्रद्युमन वाजा बने अँ धारासभ्य संसद सभ्य साथ अँ बधा विस्तारों की मुलाकात लीधी है। प्राथमिक अहवाल अमे आवती काले माननीय मुख्यमंत्री श्री ने आपवाना छे। ए पछी सहायना धोरणों नक्की करीने खेडूतोने सहाय थवा माटे राज्य सरकार